જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 7.3 છે એનો પાર્ટ 2 જોવાનો છે, જેની અંદર સૌપ્રથમ આપણે અમુક વસ્તુઓ સાથે આપેલી હોય એ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે અને એના પછી સમસ્વરૂપ વસ્તુઓનો ક્રમચય એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી શાળા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 7.3 છે, એનો સોલ્યુશનનો પાર્ટ 2. ચલો જોઈ લઈએ. સ્વાધ્યાય 7.3 છે, એની અંદર પહેલો ભાગ આપણે ક્રમચય આધારિત જોઈ લીધો કે n ભિન્ન વસ્તુઓ આપેલી હોય એમાંથી r ખાલી સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર તો કેટલો થાય? npr થાય, એટલા ક્રમચયની સંખ્યા થાય. અને બીજી રીતે આપણે વિચારવું હોય તો n ભિન્ન વસ્તુઓમાંથી n સ્થાનની ગોઠવણીનો પ્રકાર તો કેટલા થાય? npn થાય. npn એટલે આપણે શું કીધું હતું? n ફેક્ટોરિયલ થાય. એટલે ટૂંકમાં જેટલી વસ્તુઓ તમારી પાસે હોય એટલા ફેક્ટોરિયલ વડે ગોઠવણી કરી શકાય. ફેક્ટોરિયલનો ટોપિક આપણને ખબર છે, n ફેક્ટોરિયલ એટલે 1 થી n પદોનો ગુણાકાર થાય. તો 4 વસ્તુઓ તમારી પાસે છે તો કેટલા પ્રકારે ગોઠવણી થાય? તો 4p4 બોલે તો 4 ફેક્ટોરિયલ વડે થાય. ડાયરેક્ટ કોન્સેપ્ટ હવે ક્લિયર રાખો. ધારો કે 10 વસ્તુઓ તમારી પાસે છે તો 10 માંથી 10 સ્થાન ભરવાનો પ્રકાર 10p10 બોલે તો 10 ફેક્ટોરિયલ વડે ભરી શકાય. બોલે તો કુલ ગોઠવણી પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય. તો કોન્સેપ્ટ આવો આપણો ક્લિયર છે, જેનો ટોપિક અત્યારે હાલ પણ ઉપયોગ કરવાનો છે. તો જેટલી વસ્તુઓ હોય એટલા ફેક્ટોરિયલ વડે આપણે ગોઠવણી કરી શકીએ. પાકા? પાકા. હવે આજના વિડીયોની અંદર આપણે 2 કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. પહેલો કોન્સેપ્ટ કે અમુક વસ્તુઓ સાથે હોય તો એના ક્રમચયની સંખ્યા કેટલી મળે ટોટલ વસ્તુઓમાંથી. અને બીજો કોન્સેપ્ટ કે કુલ વસ્તુઓ આપેલી હોય એમાંથી અમુક વસ્તુઓ સમસ્વરૂપ હોય, બોલે તો સમાન હોય, બોલે તો એક જેવી હોય તો એના ક્રમચયની સંખ્યા કેટલી થાય, એની ગોઠવણીના પ્રકાર કેટલા થાય, એ કોન્સેપ્ટ જોવાનો છે. તો પહેલો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. અમુક વસ્તુઓ એક સાથે હોય. ચલો હવે ધ્યાન રાખજો, અહીંયા ખાસ આ પ્રશ્ન મને ખાસ ગમે છે અને તમારે પણ ગમાડવાના છે. થોડું બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે એટલા માટે. ચલો ધ્યાન રાખજો, અહીંયા આપણી પાસે ટોટલ ધારો કે n ભિન્ન વસ્તુઓ છે. એમાંથી આપણને પ્રશ્ન પૂછી લે કે કે વસ્તુઓ છે એ એક જ સાથે આવે તો એવા ક્રમચયની સંખ્યા શોધો, એવા ગોઠવણીના પ્રકાર શોધો. કે તો હવે કેવી રીતે ગોઠવણી કરી શકાય, એવા ક્રમચયો કેવી રીતે શોધી શકાય? તો કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. તો આપણે શું કરવાનું, જે એક સાથે વસ્તુઓ કીધી હોય ને એને માત્ર એક જ વસ્તુ તરીકે લઈ લેવાની. ધારો કે કે વસ્તુઓ આપણને એક સાથે કીધી તો કે વસ્તુને માત્ર એક જ વસ્તુ તરીકે લઈ લેવાની. કેટલી વસ્તુ તરીકે? એક જ વસ્તુ તરીકે. ચલો કે n વસ્તુ હતી એમાંથી કે વસ્તુને એક જ વસ્તુ તરીકે લઈ લીધી. તો હવે બાકીની વસ્તુ આપણી પાસે કેટલી વધી છે? તો કે n - k વસ્તુઓ વધે. તો કોન્સેપ્ટ ખાસ વિચારજો, કે વસ્તુને માત્ર કેટલી? એક જ વસ્તુ તરીકે લીધી, તો હવે બાકીની વસ્તુઓ આપણી પાસે કેટલી હોય? તો કે n - k જેટલી વસ્તુઓ થાય. તો માટે કુલ વસ્તુઓ હવે વિચારવી હોય તો કેટલી વિચારી શકાય? તો કે આપણી પાસે કે n - k વસ્તુઓ જે બાકીની વધી છે તે અને પ્લસ આ રહી જાય, એટલે ટોટલ આ બંને થાય. માટે આ બંનેની પહેલા ગોઠવણી આપણે વિચારવાની. તો m - k પ્લસ 1, તો ટૂંકમાં n - k પ્લસ 1 વસ્તુઓની ગોઠવણી વિચારવી પડે. હવે ટોપિક આપણે કયો ક્લિયર કર્યો છે કે 5 વસ્તુ હોય તો 5 માંથી કેટલા સ્થાન ભરી શકાય? 5 ફેક્ટોરિયલ વડે, એટલે કે 5p5. 10 વસ્તુ હોય તો 10 માંથી કેટલા સ્થાન ભરી શકાય? 10 માંથી 10 સ્થાન ભરી શકાય, વધુ તો 10 ફેક્ટોરિયલ થાય. તો n - k પ્લસ 1 વસ્તુઓ તમારી પાસે છે તો એની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો કે n - k પ્લસ 1 ફેક્ટોરિયલ થાય. તો પહેલો કોન્સેપ્ટ આ થયો. પરંતુ હજી પણ એક ટોપિક અંદર વિચારવાનું થશે. કયો? કે જે તમે કે વસ્તુઓને એક જ વસ્તુ તરીકે લીધી, પણ એ કે વસ્તુઓ તો માત્ર એક જ વસ્તુ છે, એક કરતાં વધારે વસ્તુ હશે.
તો એની અંદરો અંદર પાસે શું કરવી પડશે? ગોઠવણી વિચારવી પડશે. તો કે વસ્તુઓની અંદરો અંદર ગોઠવણી વિચારવી પડે. તો એ કેટલા પ્રકારે ગોઠવણી થાય? એવા કર્મચારીની સંખ્યા કેટલી મળે? તો ટોપિક એનો જ 5 વસ્તુઓની ગોઠવણી કેટલા પ્રકાર થઈ શકે? 5 ફેક્ટોરિયલ વડે. તો કે વસ્તુની ગોઠવણી અંદરો અંદર કેટલા પ્રકાર થઈ શકે? કે ફેક્ટોરિયલ વડે થઈ શકે. પાકા? પાકા. તો આ 3 સ્ટેપ તમારે વિચારવાના છે. માટે કુલ ગોઠવણીના પ્રકાર, વસ્તુઓ સાથે હોય તેનું. તો ટોપિક ખાસ ધ્યાન રાખવાનો, બંને ક્રિયાઓનો શું કરી દો? ગુણાકાર કરી દો. તો માટે કે વસ્તુઓ સાથે હોય એની ગોઠવણીનો પ્રકાર કે ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ કે પ્લસ 1 ફેક્ટોરિયલ થાય. ટોપિક એકદમ ક્લિયર કટ રાખો. ઘણી વાર એવા પણ પ્રશ્નો પૂછે છે કે વસ્તુઓ સાથે ન હોય એની ગોઠવણી. એટલે આ કે વસ્તુઓ સાથે વિચારે એની જગ્યાએ એવો પણ પ્રશ્ન પૂછી લે કે વસ્તુઓ એક સાથે ન હોય એવી ગોઠવણી કેટલા પ્રકારે થાય? એવા ક્રમચયની સંખ્યા કેટલી થાય? આવો પણ પ્રશ્ન પૂછી શકે. તો તમારે શું કરવાનું ત્યારે? તો ત્યારે શું કરવાનું? કુલ ક્રમચયો શોધવાના. એ કુલ ક્રમચયોમાંથી આ જે સાથે હોય એ ક્રમચયોને શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો સાથે ન હોય એ ગોઠવણી વિચારવાનું કે આપણને, સાથે ન હોય એવા ક્રમચયો શોધવાનું કે આપણને. તો કુલ ક્રમચયોમાંથી સાથે હોય એ ક્રમચયો શું કરી દેવાના? બાદ કરવાના. ધારો કે આ પ્રશ્નની વાત કરીએ આપણે બેઝિકલી, તો આપણી પાસે ભિન્ન વસ્તુ કેટલી છે? n. તો n ભિન્ન વસ્તુઓની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો કે n ફેક્ટોરિયલ થાય. અને એમાંથી સાથે હોય ક્રમચય શું કરી દેવાના? બાદ કરી દેવાના. માઇનસ કે ફેક્ટોરિયલ n માઇનસ કે પ્લસ 1 ફેક્ટોરિયલ. તો કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનું, કુલ ક્રમચયમાંથી સાથે હોય ક્રમચય શું કરી દો? બાદ કરી દો. તો આપણને જવાબ કયો મળે? સાથે ન હોય વસ્તુઓ એ ક્રમચયોની સંખ્યા મળે એવી ગોઠવણીનો પ્રકાર મળે. પક્કા? પક્કા. દર વખત આ કોન્સેપ્ટ તમારે વિચારવાનો રહેશે, બંને પ્રકારના. જે પ્રશ્ન પૂછ્યો હોય એ ટાઈપનો. ડન? ડન. ચલો આગળ. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. આ બેઝ આધારિત 8 વ્યક્તિઓ આપણને આપેલ છે. એમાંથી કે 2 વ્યક્તિ સીતા અને ગીતા હંમેશા સાથે હોય એવી ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે? ચલો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એ જોઈ લઈએ ફરી વાર. તો કે સીતા અને ગીતા હંમેશા કેવા હોય? સાથે હોય. સાથે હોય એની ગોઠવણી વિચારવાની. તો ટોપિક કયો ક્લિયર કરાવ્યો તમને? કે હંમેશા શું ધ્યાનમાં રાખવાનું? કુલ જે વસ્તુ આપેલી હોય એમાંથી સાથે હોય એને માત્ર કેટલી વસ્તુ સ્વીકારી લેવાની? એક જ વસ્તુ સ્વીકારી લેવાની. ચલો ટોપિક કેવી રીતે ક્લિયર કરીએ? ધારો કે 8 વ્યક્તિઓ આપણે આ પ્રમાણે વિચારીએ. 1 2 3 4 5 6 7 અને 8. એમાં આ સીતા અને આ ગીતા છે. હંમેશા એક જ સાથે હોવી જોઈએ. એક જ સાથે હોય એનો અર્થ કે આ વ્યક્તિને શું લઈ લેવાનું? એક જ વ્યક્તિ તરીકે લઈ લેવાનું. બંનેને શું કરવાના? એક જ વ્યક્તિ તરીકે લઈ લેવાના. પાકા? તો એનો અર્થ કે હવે જે આ એક જ વસ્તુ લીધી તો એને અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો. અહીંયા કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો કેવા રહેશે? એક જ સાથે રહેશે. યસ. ટોપિક એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે શું ધ્યાનમાં રાખવાનું? તો પહેલો ટોપિક એ વિચારવાનું કે સીતા અને ગીતાને એક જ વસ્તુ તરીકે લેવાની. સીતા અને ગીતાને એક જ વસ્તુ તરીકે લેતા. તો એક જ વસ્તુ થઈ ગઈ સીતા અને ગીતા. તો એના સિવાય બાકીની વસ્તુઓ આપણી પાસે કેટલી થઈ? જોઈ લો. તો 1 2 3 4 5 6. તો બાકીની વસ્તુઓ, તો બાકીની વસ્તુઓ કેટલી થઈ? 6 થઈ. માટે કુલ ગોઠવણી આપણે વિચારવી પડે. તો આ એક વસ્તુ, આ 6 વસ્તુ, તો માટે ટોટલ કેટલી થઈ? 7. તો આથી 7 વ્યક્તિની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય?
7 ફેક્ટોરિયલ થાય. પક્કા? ડન. શું કરવાનું? જે સાથે હોય એને માત્ર એક જ વસ્તુ તરીકે લઈ લેવાની. એ રહી એક વસ્તુ અને બાકીની આ વસ્તુ. તો ટોટલ કેટલી થઈ? તો 1 અને વત્તા 6. તો માટે 7 વસ્તુઓની ગોઠવણી મારે કરવી પડે. અને 7 વસ્તુઓની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 7 ફેક્ટોરિયલ થાય. વ્યક્તિ હોય કે વસ્તુ હોય, ગોઠવણી તો એ જ પ્રકારે કરવાની છે. પરંતુ બીજો ટોપિક આપણે કીધો હતો, યસ, કે જે વસ્તુ તમે સાથે લો એની અંદર ગોઠવણી વિચારવાની. સીતા અને ગીતા છે. સીતા કે હું પહેલા ક્રમે બેસીશ, ગીતા કે હું પહેલા ક્રમે બેસીશ. તો બંને ઝઘડી કરી શકે ને? યસ. તો તમે શું કરી શકો? એના કેટલા પ્રકારે ગોઠવી શકો? તો 2 સ્થાનને અંદર 2 વ્યક્તિઓની ગોઠવણીનો પ્રકાર વિચારવાનો. તો આપણે સીતા અને ગીતાની અંદર ગોઠવણી વિચારવી પડે. તો સીતા અને ગીતાની અંદર ગોઠવણીનો પ્રકાર. બે વ્યક્તિઓ છે અને 2 સ્થાનમાં ભરવાનો પ્રકાર બોલે તો 2 ફેક્ટોરિયલ થાય. આથી સીતા અને ગીતા સાથે હોય તેવી કુલ ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો બંને ક્રિયાઓનો ગુણાકાર કરી દો. માટે 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થાય. જે મળે એ તમારો જવાબ સાદુરૂપ આપે. પાકા? પાકા. હજી પણ કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી દઉં. જે વસ્તુઓ સાથે હોય એને કેટલી વસ્તુ તરીકે લેવાની? 1. પછી બાકીની વસ્તુઓ, એમ બંનેનો સરવાળો કરીને એટલા વસ્તુની ગોઠવણી કરવાની. પછી જે વસ્તુઓ સાથે હોય એ સાથે વસ્તુઓની અંદર ગોઠવણી વિચારવાની. પછી બંનેનો ગુણાકાર કરી દો, જે મળે તમારો જવાબ. પાકા? પાકા. હવે અહીંયા સાધારણ ટ્વિસ્ટ કર્યું હતું. કયું ટ્વિસ્ટ કરે? આપણને એવો પ્રશ્ન પૂછી લે કે સીતા અને ગીતા ક્યારે સાથે ના આવે તો એના ક્રમચયની સંખ્યા કેટલી થાય? એવી ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? તો તમારે શું કરવાનું? માત્ર એક જ ટોટલ વ્યક્તિની ગોઠવણીમાંથી સાથે હોય શું કરી દેવાનું? બાદ કરી દો. વાર્તા આપણી પૂરી. તો આથી આપણો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સાથે ન હોય તો કુલ ક્રમચયો છે એમાંથી સાથે હોય એ ક્રમચય શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો આપણી પાસે ટોટલ કેટલી વ્યક્તિઓ છે? 8. તો એના ક્રમચયની સંખ્યા કેટલી થાય? 8 ફેક્ટોરિયલ થાય. એમાંથી સાથે હોય ક્રમચયો શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો આ જે જવાબ મળશે એની અંદર સીતા અને ગીતા ક્યારેય સાથે મળશે નહીં. પાક્કા? ડન. તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. ચલો નેક્સ્ટ ટોપિક. હવે બીજો કોન્સેપ્ટ આપણો સમસ્વરૂપ વસ્તુઓનો ક્રમચય. સમસ્વરૂપનો અર્થ સાદી ભાષામાં કહીએ તો સમાન વસ્તુઓની વાત કરે છે. એક જ જેવી વસ્તુઓની વાત કરે છે. તો અત્યાર સુધી આપણે જે કોન્સેપ્ટ શીખ્યા એ કેવો હતો? ભિન્ન વસ્તુઓનો. હવે ભિન્ન વસ્તુઓ તો આપશે, એની સાથે સાથે અમુક વસ્તુઓ કેવી હશે? સમાન હશે. તો એની પણ ગોઠવણી આપણે વિચારવાની રહેશે. એના ક્રમચયની સંખ્યા કેટલી થાય એ જોવાનું છે. તો કે n ભિન્ન વસ્તુઓમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ આપેલી હોય તો એના ક્રમચયની સંખ્યા n ફેક્ટોરિયલ ભાગ્યા p ફેક્ટોરિયલ થાય. એટલે જેટલી વસ્તુ આપી હોય એની ગોઠવણી તો આપણે ટોટલ વિચારવાની છે. એટલે કે n વસ્તુ આપી તો n ફેક્ટોરિયલ વડે દર્શાવી દેવાના. પરંતુ સમાન જે વસ્તુ આપેલી હોય, સમસ્વરૂપ વસ્તુ આપી હોય એટલા ફેક્ટોરિયલ વડે છેદમાં શું કરી દેવાના? ભાગી દેવાના. તો એ માગેલ ક્રમચયની સંખ્યા મળશે. ખાસ ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલ તરીકે જોઈ લો. ધારો કે ગુરુ શબ્દ આપેલો છે તો એના કુલ ક્રમચયની સંખ્યા શોધો. તો અહીંયા જોઈ લો, બધા જ ભિન્ન લેટરો છે? નથી. GR, પરંતુ યુ કેટલી વખત આપેલા છે? 2 વખત આપેલા છે. તો અહીંયા આના ક્રમચયની સંખ્યા કેટલી થાય? તો પહેલા શું કરવાનું? કુલ મૂળ અક્ષરો આપણે દર્શાવતા હતા એ દર્શાવી દઈએ. તો કેટલા છે? 4 છે. અહીંયા યુ કેટલી વખત છે?
તો કે 2 વખત છે. તો આપણા કુલ ક્રમચયોની સંખ્યા ખાસ ધ્યાન રાખજો, તો ક્રમચયોની સંખ્યા તો કુલ લેટરો કેટલા છે 4, તો અહીંયા કેટલા લખવાના 4 ફેક્ટોરિયલ થાય. પરંતુ આપણને શું વાત કરી, સમસ્વરૂપ વસ્તુઓના ફેક્ટોરિયલ વડે શું કરી દેવાનું, ભાગી દેવાનું. તો અહીંયા યુ કેટલી વખત છે 2, તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ થાય. પક્કા કમ્પ્લીટ. તો કોન્સેપ્ટ કયો ક્લિયર કરવાનો, કુલ ફેક્ટોરિયલ તો અંશમાં દર્શાવી દેવાના, પરંતુ છેદમાં તો જે સમાન વસ્તુ આપેલી હોય, જેટલી આપેલી હોય એટલા ફેક્ટોરિયલ વડે ભાગવાના. તો યુ 2 વખત આપેલા તો 2 ફેક્ટોરિયલ વડે ભાગ્યા. ધારો કે 3 વખત યુ આપેલા તો 3 ફેક્ટોરિયલ વડે ભાગવાના. ધારો કે 4 વખત યુ આપ્યા તો 4 ફેક્ટોરિયલ વડે ભાગવાના. પાક્કા પાક્કા. હવે આ તો એક જ વસ્તુ સમસ્વરૂપ હતી, એના વિશેનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. પરંતુ અમુક વાર એવું બને કે અમુક એક વસ્તુઓ સમસ્વરૂપ હોય, બીજી વસ્તુ સમસ્વરૂપ હોય, ત્રીજી વસ્તુ સમસ્વરૂપ હોય, તો જેટલી સમસ્વરૂપ હોય એટલા ફેક્ટોરિયલ વડે ભાગી દેવાની. કોન્સેપ્ટ એ જ જોઈ લો ત્યારે. તો n વસ્તુઓમાંથી p1 એક પ્રકારની સમસ્વરૂપ હોય, p2 બીજા પ્રકારની સમસ્વરૂપ હોય, એવી કે pk એ કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ આપેલી હોય. તો એના કુલ ક્રમચયની સંખ્યા, તો કુલ વસ્તુઓ કેટલી હતી n ફેક્ટોરિયલ, તો n ફેક્ટોરિયલ દર્શાવી દેવાનું. અને જેટલી સમસ્વરૂપ વસ્તુ હોય એટલા ફેક્ટોરિયલ વડે શું કરી દેવાનું, ભાગી દેવાનું. p1 તો p1 ફેક્ટોરિયલ વડે, p2 તો p2 ફેક્ટોરિયલ વડે ભાગો, અપ ટુ કે pk તો pk ફેક્ટોરિયલ વડે ભાગી દેવાનું. તો કોન્સેપ્ટ કયો ક્લિયર, જેટલી સમસ્વરૂપ વસ્તુ આપી એટલા ફેક્ટોરિયલ વડે શું કરી દેવાનું, ભાગી દેવાનું રહેશે. સમસ્વરૂપ એટલે સમાન વસ્તુઓ, એક જ જેવી વસ્તુઓ હોય તેની વાત કરે છે. પક્કા પક્કા. એક્ઝામ્પલ જોઈ લઈએ. મત્સાણા શબ્દ આપેલો છે, એના ક્રમચયોની સંખ્યા કેટલી થાય. તો પહેલો કોન્સેપ્ટ કયો, કુલ મૂળાક્ષરો કેટલા છે ચેક કરી દો. તો કુલ મૂળાક્ષરો 3, 3 દુ 6 અને 3 તરી 9. તો કુલ મૂળાક્ષરો આપણી પાસે 9 છે. હવે એની અંદર ઓબ્ઝર્વેશન કરી દો, એમ કેટલી વાર છે, માત્ર એક જ વાર. એ કેટલી વાર છે, તો એ 3 વખત છે. પછી ટી એક જ વાર. એચ કેટલી વખત છે, તો એચ 2 વખત છે. એસ એક જ વાર, એચ આવી ગયો, એ આવી ગયો, એન એક જ વાર છે. તો અહીંયા એ છે એ સમસ્વરૂપ કહેવાય, એચ પણ શું કહેવાય, સમસ્વરૂપ. તો એટલા ફેક્ટોરિયલ વડે શું કરી દેવાના, ભાગવાના રહેશે. તો માટે ક્રમચયોની સંખ્યા કુલ કેટલા લેટરો છે 9, તો 9 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય જેટલી સમસ્વરૂપ હોય એટલી વસ્તુ વડે ફેક્ટોરિયલ વડે ભાગવાના રહેશે. તો અહીંયા એ તો કેટલી વસ્તુઓ છે 3 ફેક્ટોરિયલ વડે ભાગો. એચ કેટલી વાર છે 2 વાર છે, તો 2 ફેક્ટોરિયલ વડે ભાગવાના. પાકા. તો જેટલી વસ્તુઓ સમસ્વરૂપ હોય એટલા સમસ્વરૂપના ફેક્ટોરિયલ વડે ભાગવાના રહેશે. તો આ કુલ ક્રમચયોની સંખ્યા મળી કહેવાય. પાકા પાકા. ચલો હવે સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાય 7.3 છે, એનું 10મું એક્ઝામ્પલ. મિસિસિપી શબ્દ આપણને આપેલો છે, એની અંદર પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કેટલા ભિન્ન ક્રમચયોમાં 4i સાથે ન આવે. પ્રશ્ન ફરીવાર બોલ દઉં કે આપણને આ શબ્દ આપેલો છે, એ શબ્દની અંદર કે તમે જુદા જુદા ક્રમચયો શોધશો, તો એની અંદર કે 4i સાથે ન આવે એવા ક્રમચયો શોધો. તો આપણો કોન્સેપ્ટ કયો, પહેલો ટોપિક આજે શીખ્યા તે. તમારે શું વિચારવાનું રહેશે પહેલા, તો સાથે ન આવે તો એના માટે આપણે પહેલો ટોપિક કે કુલ જે લેટરો આપ્યા હોય એ કુલ લેટરોની ગોઠવણી, કુલ ક્રમચયોની સંખ્યા વિચારવાની રહેશે. અને એના પછી બીજો ટોપિક કયો વિચારવાનો રહેશે, 4i સાથે ન આવે એનો ટોપિક કીધો છે, તો આપણે શું કરવાનું, સાથે આવે એ કોન્સેપ્ટ વિચારવાનો રહેશે. અને કુલમાંથી સાથે આવે શું કરી દો, બાદ કરી દો, તો સાથે ન આવે એ આપણો જવાબ રહેશે. પાકા પાકા. તો પહેલા આપણને કેટલા લેટરો આપેલા છે એ જોઈ લો. તો અહીં કુલ મૂળાક્ષરો જોઈ શકો છો તમે, 3, 3 દુ 6, 3 તરી 9, 2 11 લેટરો આપેલા છે. જેની અંદર તમે જોઈ શકો છો
એમ એમ કેટલી વાર આપ્યો છે? માત્ર એક જ વાર. પરંતુ આઈ, તો આઈ 1 2 3 અને 4 4 વખત છે. બધા લેટરો ભિન્ન નથી. હવે વાત કરીએ એસ. એસ કેટલી વખત છે? તો જોઈ શકો છો 1 2 3 4 4 વખત છે. અને પી, તો પી 2 વખત છે. અહીંયા હવે ઓબ્ઝર્વેશન કરી દો. આપણી પાસે ટોટલ લેટરો કેટલા છે? 11. આઈ કેટલી વખત આવે છે? 4 વખત. એસ કેટલી વખત છે? 4 વખત. પી કેટલી વખત છે? 2 વખત છે. ચલો, તો હવે કુલ ક્રમચયો પહેલા વિચારવાના છે. તો માટે કુલ ક્રમચયોની સંખ્યા, કુલ ક્રમચયો બરાબર ટોટલ લેટરો કેટલા છે? 11. તો માટે 11 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય સમ સ્વરૂપ વસ્તુ હોય એટલા ફેક્ટોરિયલ વડે શું કરી દેવાના? ભાગી દેવાના. તો આઈ કેટલી વખત છે? 4 વખત. તો 4 ફેક્ટોરિયલ વડે ભાગો. એસ કેટલી વખત છે? 4 વખત. 4 ફેક્ટોરિયલ વડે ભાગો. પી કેટલી વખત છે? 2 વખત. તો 2 ફેક્ટોરિયલ વડે ભાગો. તો આ આપણને કુલ ક્રમચયોની સંખ્યા મળી. પરંતુ આપણે તો સાથે ન હોય એ શોધવાનું છે. તો પહેલો ટોપિક કયો વિચારવાનો? સાથે હોય તેનો. તો સાથે હોય તેની વાત કરીએ. તો સાથે હોય તેના માટે આપણે શું વાત કરી હતી? જે વસ્તુઓ સાથે હોય એને માત્ર કેટલી વસ્તુ તરીકે લેવાની? એક જ વસ્તુ તરીકે લેવાની. તો કોન્સેપ્ટ એ લઈ લો. તો 4 આઈને એક જ વસ્તુ તરીકે લેતા. તો 4 આઈ માત્ર કેટલી વસ્તુ થઈ ગઈ? એક. ટોટલ લેટરો કેટલા છે? 11. 11 માંથી 4 જતા રહ્યા. કેટલા રહ્યા? 7. તો બાકીના કેટલા? તો બાકીના 7 લેટરો થાય. તો બાકીના 7 મૂળાક્ષરો થાય. આથી હવે કુલ મૂળાક્ષરો વિચારવાના. તો આ એક લેટર અને 7, તો કુલ 8 મૂળાક્ષરો ના ક્રમચયો 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય. ચલો, અહીંયા ટોપિક તમારે ધ્યાન રાખવાનો છે. આઈને તો એક જ લેટર તરીકે લઈ લીધો છે એટલે કે વાંધો છે. પરંતુ હવે એસ કેટલા હતા? તો કે 4 વખત હતા. પી કેટલા વખત હતા? તો 2 વખત હતા. તો સમસ્વરૂપ વસ્તુ વડે શું કરવાનું? ભાગવાનું રહેશે. તો 4 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ થાય. તો આ 4 આઈ સાથે હોય એને એક વસ્તુ તરીકે લીધી અને બાકીના 7 મૂળાક્ષરો એમ કુલ 8 મૂળાક્ષરોની ગોઠવણી વિચારી. પરંતુ આપણે શું વાત કરી હતી? અંદરો અંદર ગોઠવણી પણ વિચારવાની રહેશે. તો જે આઈ છે એની અંદરો અંદર ગોઠવણી વિચારવાની. તો 4 આઈની અંદરો અંદર ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો 4 વસ્તુની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. પરંતુ આઈ પોતે કેટલા છે? તો આઈ પોતે 4 વખત છે. તો માટે 4 ફેક્ટોરિયલ વડે ભાગી દો. તો આથી એની ગોઠવણી પ્રકાર કેટલો થશે? 1 થશે. પાકા? પાકા. તો સાથે હોય એવા ક્રમચયો આપણને મળી ગયા. સાથે હોય એવા ક્રમચયો કેટલા થાય? તો 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ આ બે ક્રિયાનો ગુણાકાર કરવાનો છે તો ઇન્ટુ 1. તો બરાબર આપણો જવાબ 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થાય. તો વસ્તુઓ સાથે હોય, બોલે તો 4 આઈ સાથે હોય એના ક્રમચયની સંખ્યા આપણને આટલી મળી. હવે શું કરવાનું છે? આપણે સાથે ન હોય એ વિચારવાનું છે ટોપિક. તો કુલમાંથી સાથે હોય શું કરી દઈએ? બાદ કરી દઈએ. આથી 4 આઈ
સાથે ન હોય એવા ક્રમચયો. બરાબર. શું થાય? તો કુલ ક્રમચય માઇનસ સાથે હોય એક ક્રમચય થાય. કુલ ક્રમચયો કયા આપણે શોધેલા છે અહીંયા? તો કે 11 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ માઇનસ સાથે હોય એવા ફેક્ટોરિયલની કિંમત કેટલી આપી છે આપણને? ક્રમચયની સંખ્યા 8 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ થાય. અને આ બંનેનું તમે સાદુરૂપ આપશો તો જે મળે એ તમારો માગેલો જવાબ રહેશે. પાકા? ઓકે, તો તમારો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. ટોપિક આપણે કયો વિચાર્યો ફરીવાર રિપીટ કરી દઉં એકવાર, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. આપણને શું કીધું હતું? 4i સાથે ન હોવા જોઈએ. તો કોન્સેપ્ટ કયો વિચારવાનો? તો પહેલાં કુલ ક્રમચયની સંખ્યા શોધવાની, એમાંથી સાથે હોય ક્રમચય શું કરવાના? બાદ કરવાના રહેશે. તો આપણી પાસે ટોટલ લેટરો કેટલા હતા? 11. તો 11 લેટરો હતા એની ગોઠવણીનો પ્રકાર વિચાર્યો. 11 ફેક્ટોરિયલ ભાગ્યા s 4 વખત હતા, 4 ફેક્ટોરિયલ વડે ભાગી દીધા. i 4 વખત હતા, 4 ફેક્ટોરિયલ વડે ભાગ્યા. અને p 2 વખત હતા તો 2 ફેક્ટોરિયલ વડે ભાગી દીધા. માટે 11 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ થયા. તો આ કુલ ક્રમચયો મળે. હવે આપણે શું વિચારવાનું છે? સાથે હોય એના ક્રમચયો. તો સાથે માટે શું વિચાર્યું હતું? કે જે વસ્તુ આપણને સાથે કીધું એને માત્ર કેટલી વસ્તુ તરીકે લેવાની? એક વસ્તુ તરીકે. તો i ને 4i હતા એને એક વસ્તુ તરીકે લીધા, બાકીના 7 લેટરો, એમ કુલ 8 લેટરોની ગોઠવણી વિચારી. તો 8 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ મળે. હવે આપણે શું કર્યું? એ કુલ ક્રમચયો હતા એમાંથી i સાથે હતા એ ક્રમચયો શું કરી દીધા? બાદ કરી દીધા. જે માગેલ તમારો જવાબ રહેશે. પાકા? પાકા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 7.3 છે એનો 11મો એક્ઝામ્પલ. પરમ્યુટેશન્સ શબ્દ આપેલો છે, એનો ઉપયોગ કરીને નીચેના વિકલ્પ અનુસાર કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય. એના માટે આપણને 3 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે જે ક્રમચયો તમે શોધો એમાં p થી શરૂ થતા હોય અને અંતમાં s આવતો હોય એવા ક્રમચયો શોધો. કે બીજો પ્રશ્ન આપણને આપેલો છે સ્વરોવાળો, અને ત્રીજો પ્રશ્ન વચ્ચે 4 મૂળાક્ષરો આપેલા હોય એનો આપેલો છે. આપણે પહેલો પ્રશ્ન પહેલા જોઈ લઈએ, પછી બાકીના 2 જોઈ લઈએ. આપણને પરમ્યુટેશન્સ શબ્દ આપી દીધો છે. તો પહેલી વાત કરીએ આપણે કુલ લેટરો કેટલા આપેલા છે તે. તો અહીંયા જોડો કુલ મૂળાક્ષરો 3 3 2 6 3 3 9 3 4 12, ટોટલ 12 લેટરો આપેલા છે. એની અંદરથી ઓબ્ઝર્વેશન કરી દો તો ટી કેટલી વખત છે? તો કે ટી 2 વખત છે. હવે જે વસ્તુ આપણને કીધી હતી આપણે ક્રમચયો શોધવાના છે, પણ કયા? તો કે શરૂઆતમાં શું હોવું જોઈએ? લેટર પી જ ફરજિયાતપણે હોવું જોઈએ અને અંતમાં ફરજિયાતપણે એસ હોવું જોઈએ. એવા ક્રમચયો શોધવાના છે. ધારો કે આ 12 ખાના પાડી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અહીંયા ફરજિયાતપણે પી હોવો જોઈએ, અહીંયા ફરજિયાતપણે કયો હોવો જોઈએ? એસ. હવે તમને ગોઠવણી આપ મેળવડી જ ગઈ હશે. તો પહેલી વાત આપણે કઈ વિચારવી પડે? તો પીની ગોઠવણીની. તો પીની ગોઠવણીનો પ્રકાર પી માત્ર પહેલા સ્થાનમાં જ હોવો જોઈએ. તો એની ગોઠવણી માત્ર કેટલા પ્રકાર થઈ શકે? એક જ રીતે થઈ શકે. બીજો ટોપિક કનો વિચારવાનો છે? એસ. એસ હંમેશા કયો હોવો જોઈએ? અંતમાં જ હોવું જોઈએ. તો છેલ્લા સ્થાને એસની ગોઠવણીનો પ્રકાર. તો એસની ગોઠવણીનો પ્રકાર એક જ લેટર એક જ સ્થાન ભરવાનું. તો એનું ગોઠવણી પ્રકાર કેટલો થાય? 1 થાય. ચલો પી અને એસ શરત અનુસાર આપણે ગોઠવણી કરી દીધા. શરતની વાર્તા પૂરી થાય પછી બાકીની ગોઠવણી આપણે વિચારવાની થશે. યસ થશે. કુલ લેટરો આપણી પાસે કેટલા હતા? 12.
12 માંથી 2 લેટરો આપણે ગોઠવી દીધા. તો હવે આપણી પાસે લેટરો કેટલા બચ્યા? 10. તો બાકીના 10 મૂળાક્ષરોની કેટલા સ્થાન વધ્યા? 10. તો 10 સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 10 માંથી 10 સ્થાન ભરવાનો પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય. પરંતુ આ 10 સ્થાનની અંદર ટી કેટલી વખત આવશે? 2 વખત. તો ભાગ્યા કેટલા કરવાના? 2 ફેક્ટોરિયલ થાય. કારણ શું આપી દઈએ? ટી 2 વખત છે. તો કે આથી કુલ ગોઠવણીનો પ્રકાર બરાબર બધી જ ક્રિયાનો શું કરી દો? ગુણાકાર કરી દો. માટે 1 × 1 × 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ થાય. તો આપણો જવાબ 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. જેમાં આગળ આપણા પ્રશ્નનો જવાબ છે. સાદુરૂપ આપેલું હોય તો આપી દેવાનું રહેશે. પાક્કા? પાક્કા. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. ચલો હવે એનો નેક્સ્ટ પ્રશ્ન. હવે 11માનો બીજો પ્રશ્ન કે પરમ્યુટેશન શબ્દ આપેલો હોય જેની અંદર કે બધા જ સ્વરો એક સાથે હોય એવી ગોઠવણી કેટલા પ્રકારે થાય? બધા સ્વરો એક સાથે હોય એવી વાત કરી છે. એક સાથે હોય એનો કોન્સેપ્ટ તો ઓલરેડી આપણે શીખી ગયા છીએ. પેલો ટોપિક શું વિચારવાનો? એક સાથે વસ્તુઓ જે કીધી હોય એને માત્ર એક જ વસ્તુ તરીકે લઈ લેવી અને બાકીની વસ્તુઓ તો બાકીની વસ્તુઓ અને એક વસ્તુનો ટોટલ સરવાળો છે એની ગોઠવણી વિચારવાની. પછી એક સાથે જે વસ્તુ હોય એની અંદર અંદર ગોઠવણી વિચારવાની. પછી બંનેને શું કરી દો? ગુણાકાર કરી દો. જે મળે કુલ ક્રમચય કહેવાય, કુલ ગોઠવણી કહેવાય. પક્કા? પક્કા. ચલો તો પહેલો ટોપિક સ્વરો કયા છે અંદર? તો પરમ્યુટેશનની અંદર સ્વરો ઈ, યુ, એ, આઈ, ઓ છે. એના સિવાયના બાકીના વ્યંજનો કેટલા મળે છે? તો પી, આર, એમ, ટી કેટલી વાર છે? 2 વાર. એન અને એસ. કમ્પ્લીટ. પહેલા ડિવાઈડ કરી દેવાનું. હવે આપણને પ્રશ્ન શું પૂછે છે? સ્વરો એક સાથે હોવા જોઈએ. તો આપણે શું કરવાનું? સ્વરો એક સાથે હોવા જોઈએ તો એને કેટલો મૂળાક્ષર લઈ લેવાનો? માત્ર એક જ મૂળાક્ષર. તો એક જ મૂળાક્ષર લેતા અને બાકીના કેટલા છે? 7 મૂળાક્ષરો. એમ કુલ 8 મૂળાક્ષરોની ગોઠવણી આપણે વિચારવી પડે. પ્રકાર. પાકા? પાકા. તો 8 મૂળાક્ષરોની ગોઠવણીનો પ્રકાર 8 ફેક્ટોરિયલ થાય. પરંતુ અહીંયા ટી કેટલી વખત છે? 2 વખત. તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ કરવાના. પાકા? ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે શું વાત કરી હતી કે જ્યારે એક જ વસ્તુ લો એના અંદર અંદર ગોઠવણી વિચારવાનું રહેશે. યસ. તો અહીંયા સ્વરો છે એની અંદરો અંદર ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો સ્વરો આપણી પાસે કેટલા છે? 5. તો 5 સ્વરોની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 5 ફેક્ટોરિયલ થાય. પાક્કા? પાક્કા. તો આથી કુલ ગોઠવણીનો પ્રકાર બરાબર 8 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ થાય. સાદરૂપ આપી દો જે માગેલ જવાબ છે. કમ્પ્લીટ? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે 11માનો ત્રીજો પ્રશ્ન કે પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય એવી ગોઠવણી શોધો. કે આપણી પાસે ટોટલ લેટરો કેટલા છે? 12 છે. શરત શું આપેલી છે? પી અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષરો ફરજિયાતપણે હોવા જોઈએ. તો આપણે શું કરવું પડશે? અહીંયા શક્યતા વિચારવી પડશે. કેમ? કારણ કે
પી પહેલા સ્થાને છે, પછી 1 2 3 4 ચાર લેટરો વચ્ચે આવી ગયા. છઠ્ઠા સ્થાને કોણ આવશે? એસ. તો પી અહીંયા હશે તો છઠ્ઠા સ્થાને એસ હશે. ચાર મૂળાક્ષર થઈ ગયા. બીજું હજી ટોપિક વિચારી શકાય? શક્યતા બીજી વિચારી શકાય. તરીકે પી કે બીજા સ્થાને સાહેબ મૂકો, તો અહીંયા બીજા સ્થાને મૂકું તો બાકીના 1 2 3 અને 4, પછી સાતમા સ્થાને શું આવે? એસ આવી શકે. તો બીજા સ્થાને પી હોય તો સાતમા સ્થાને એસ, તો ચાર મૂળાક્ષરો વચ્ચે થાય. હજી ટોપિક બીજો વિચારવો હોય તો, શક્યતા બીજી વિચારવી હોય તો થઈ શકે. તરીકે પી ને ત્રીજા સ્થાને હું મૂકી દઉં તો 1 2 3 4 અને અહીંયા એસ આવી શકે. યસ. તો પી ત્રીજા સ્થાને હોય તો એસ કયા સ્થાને હોય? આઠમા સ્થાને હોય. તો આ પ્રકારે શક્યતાઓ હું વિચારી દઉં તો આપણો કોન્સેપ્ટ આ બે આધારિત થઈ જશે. યસ, થઈ જાય. તો કોન્સેપ્ટ એ બે આધારિત આપણે શું કરવું પડશે? એવી શક્યતાઓ વિચારવી પડશે. તો કઈ શક્યતાઓ થઈ શકે? તો કે પી અને એસની વચ્ચે ચાર મૂળાક્ષરો હોય તેવી શક્યતાઓ કઈ હોઈ શકે? તો એના સ્થાન આ પ્રમાણે હોઈ શકે. પહેલી વાત કરીએ તો કે 1 અને બીજી વાત શું કરી હતી કે અહીંયા એસ હોય તો 1 અને 6, તો પહેલી શક્યતા આ રહી. પછી વાત કરી હતી કે બીજા સ્થાને કે પી હોય તો 1 2 3 4, તો સાતમા સ્થાને કોણ હોય? એસ હોય. યસ. તો બીજી શક્યતા આ વિચારી. એ જ રીતે ત્રીજા સ્થાને હોય તો આઠમા સ્થાને ચાર મૂળાક્ષર વચ્ચે આવતા રહે. ચોથા સ્થાન અને નવમું સ્થાન, એની વચ્ચે ચાર મૂળાક્ષર હોઈ શકે. પાંચમું સ્થાન અને 10મું, એની વચ્ચે 4. છઠ્ઠું અને 11મું, એની વચ્ચે 4. 7મું અને 12મું, એની વચ્ચે ચાર મૂળાક્ષરો આવી શકે. તો આ સ્થાન આપણે વિચારવા પડે. તો આવી કેટલી શક્યતાઓ થઈ? જોઈ લો, 1 2 3 4 5 6 અને 7. તો માટે 7 શક્યતાઓ થાય. 7. સાથે સાથે આપણે જેમ વાત કરી કે પી અહીંયા હોય પહેલા સ્થાને અને એસ અહીંયા હોય, આપણે એવું ચોખવટ કરી કે પી પહેલા જ આવવું જોઈએ? નથી કરી. તો પી અને એસની ગોઠવણી પણ મારે વિચારવી પડશે. યસ. તો પી અને એસની ગોઠવણીનો પ્રકાર, બે સ્થાન છે, બે લેટરો છે, તો બેમાંથી બે સ્થાન ભરવાનો પ્રકાર. 2p2 બોલે તો 2 ફેક્ટર, બોલે તો 2 થાય. તો માટે કુલ શક્યતાઓ કેટલી થાય? તો 7 ગુણ્યા 2 બરાબર 14 થાય. તો પી અને એસની વચ્ચે ચાર મૂળાક્ષરો ફરજિયાતપણે હોય જ એવી કુલ શક્યતાઓ કેટલી થઈ? 14 થઈ. પરંતુ હવે બીજો વિચાર કરવાનો. ધારો કે મેં પી અહીંયા ગોઠવી દીધો, ધારો કે એસ મેં અહીંયા ગોઠવી દીધો, અથવા ઉલટું વિચારી શકીએ. ધારો કે એસ અહીંયા ગોઠવ્યો અને પી અહીંયા ગોઠવ્યો. બરાબર, આવી શક્યતા આપણે વિચારી. તો હવે આ જે પી અને એસની ગોઠવણી પૂરી થઈ ગઈ. હવે બાકીના લેટરો આપણી પાસે કેટલા વધ્યા? તો પી અને એસ સિવાય 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 સ્થાન છે અને લેટરો પણ કેટલા વધ્યા? 10. તો 10 મૂળાક્ષરોની 10 સ્થાનમાં ગોઠવણી પણ વિચારવી પડે. યસ, વિચારવી પડે. તો બાકીના 10 મૂળાક્ષરોને 10 સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 10 ફેક્ટર. પરંતુ ટી કેટલી વખત આવે છે? 2 વખત, ડિવાઇડ બાય 2 ફેક્ટર. કમ્પ્લીટ. ઓકે, તો આપણો કોન્સેપ્ટ
અહીંયા ક્લિયર થઈ ગયો. તો આથી કુલ ગોઠવણીનો પ્રકાર બંને ક્રિયાનો શું કરતો ગુણાકાર માટે 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ થાય. બરાબર કરીને સાદરૂપ જે આપો એ તમારો જવાબ. પાકા પાકા. ચલો ફરીવાર એક્ઝામ્પલ હું બોલી દઉં, ખાસ ધ્યાન રાખજો. આપણે શું વાત કરી હતી? પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોવા જ જોઈએ. તો આપણે કોન્સેપ્ટ કયો ક્લિયર કરાયો? તો ટોપિક ક્લિયર કરાયો સ્થાન મુજબ, કે ધારો કે પહેલા સ્થાને કે પી હોય તો કે છઠ્ઠા સ્થાને એસ મૂકું તો એની વચ્ચે 4 લેટરો આવી શકે. ધારો કે બીજા સ્થાને પી મૂકું તો 7મા સ્થાને કે એસ મૂકું તો 4 લેટરો હોઈ શકે. તો આવા સ્થાન મારે જુદા જુદા વિચારવા પડે. તો એવી શક્યતાઓ પહેલા આપણે વિચારવી દીધી કે પહેલું અને છઠ્ઠું સ્થાન, બીજું અને 7મું સ્થાન, ત્રીજું અને 8મું સ્થાન, એ પ્રમાણે આપણે 7મું અને 12મું સ્થાન, એ પ્રમાણે 7 શક્યતાઓ સ્થાનની થઈ. તો આ પ્રમાણે શક્યતાઓ જો દર્શાવવામાં આવે તો જ 4 મૂળાક્ષરો અંદર હોઈ શકે, વચ્ચે આવે. પછી આપણે શું વિચાર્યું કે એ શક્યતાઓ થઈ ગઈ, પરંતુ પી અને એસ ની અંદર એ 2 લેટરોની ગોઠવણી 2 સ્થાનમાં અલગ અલગ થઈ શકે, થઈ શકે. તો 2 લેટરોની 2 સ્થાનમાં ગોઠવણી પ્રકાર 2p2 એટલે 2 ફેક્ટોરિયલ થાય. તો માટે કુલ શક્યતાઓ કેટલી થઈ? તો આથી કુલ શક્યતાઓ 2 ગુણ્યા 7 બરાબર 14 થાય. જે આપણે શરત આપેલી હતી એનું પાલન કરી દીધું. પરંતુ એના સિવાય બાકીના લેટરો આપણી પાસે કેટલા વધ્યા? 10 લેટરો, અને સ્થાન પણ કેટલા વધ્યા? 10. તો 10 માંથી 10 સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? 10 ફેક્ટોરિયલ. પરંતુ ટી કેટલી વખત આવે છે? 2 વખત. તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ થાય. તો આથી કુલ ગોઠવણી માગેલી છે તે 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. સાદરૂપ આપશો જે માગેલ તમારો જવાબ રહેશે. પક્કા પક્કા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 7ના પણ અહીંયા લઈ લઈએ. સ્વાધ્યાય 7નો 8મો એક્ઝામ્પલ. ઇક્વેશન આપણને શબ્દ આપેલો છે, એના બધા જ મૂળાક્ષરો છે, એનો એક જ સમયે ઉપયોગ કરવાનો છે, અને એ રીતે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે. સ્વરો એક સાથે હોય અને વ્યંજનો એક સાથે હોય એવા કુલ શબ્દો કેટલા બની શકે? સ્વાધ્યાય 7 છે, એની અંદર ભેગા એક્ઝામ્પલ આપેલા હશે, ક્રમચય અને સંચયના. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું ટોપિક કયો છે એ. તો આપણે વાત કરી શબ્દો બનાવવાના હોય, સંખ્યા બનાવવાના હોય, ગોઠવણી કરવાનો હોય તો હંમેશા ક્રમચયનો કહેવાય. તો આપણો પ્રશ્ન કયો છે કે ક્રમચયનો છે. બરાબર. ઓળખાણ પણ રાખવાની. તો આપણે શબ્દો ટોટલ વિચારવાના છે. કોન્સેપ્ટનો ક્લિયર કરી દીધો છે? યસ, કરી દીધો છે. સ્વરો કયા અને વ્યંજનો કયા એ ટોપિક પહેલા દર્શાવી દઈએ. તો અહીંયા સ્વરો E, U, A, I and O છે. બાકીના વ્યંજનો Q, T and N. હવે પ્રશ્ન પૂછ્યો છે, ખાસ જોઈ લો. સ્વરો એક સાથે હોય છે અને વ્યંજનો એક સાથે હોય છે. તો આપણે શું કરવાનું? અને એક મૂળાક્ષર લેવાનો. આને પણ શું કરવું પડશે? એક જ મૂળાક્ષર લેવો પડશે. તો આ 2 મૂળાક્ષરોની ગોઠવણી પહેલા વિચારવાની રહેશે. તો એમ કુલ 2 મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકાર થઈ શકે? 2p2 એટલે કે 2 ફેક્ટોરિયલ, બોલે તો 2. હવે આપણે શું વાત કરી હતી? જો એક સાથે શબ્દો હોય અને એક જ મૂળાક્ષર લીધા હોય તો એની અંદર ગોઠવણી વિચારવાની. યસ. તો સ્વરોની અંદર ગોઠવણીનો વિચાર કરી દો. સ્વરોની અંદર ગોઠવણીનો પ્રકાર. સ્વરો આપણી પાસે કેટલા છે? 5. તો 5p5 બોલે તો 5 ફેક્ટોરિયલ થાય. એ જ રીતે વ્યંજનોની ગોઠવણી પણ અંદર વિચારવી પડશે. વ્યંજનોની અંદર ગોઠવણીનો પ્રકાર. વ્યંજનો કેટલા છે આપણી પાસે? 3. 3p3 3 ફેક્ટોરિયલ થાય.
આથી માગેલ શબ્દો બધી જ ક્રિયાનો ગુણાકાર કરી દો 2 ગુણ્યા 5 ફેક્ટર ગુણ્યા 3 ફેક્ટર જે માગેલ કુલ શબ્દો દર્શાવે છે. તો કોન્સેપ્ટ તમારો ક્લિયર છે. શું વિચાર પહેલાં આપણને વાત કરી કે સ્વરો બધા એક સાથે હોવો જોઈએ. તો સ્વરોને બધા છે એને એક જ મૂળાક્ષર લઈ લીધો. વ્યંજનો એક સાથે હોવો જોઈએ તો વ્યંજનોને પણ કે એક જ મૂળાક્ષર લઈ લીધો. તો આપણે કેટલા મૂળાક્ષરોનો વિચાર કર્યો? 2 મૂળાક્ષરોની ગોઠવણીનો વિચાર કરી દીધો. તો 2 મૂળાક્ષરોની ગોઠવણી પ્રકાર કેટલો થાય? 2p2 બોલે તો 2 ફેક્ટોરિયલ બોલે તો 2 થાય. સાથે સાથે આપણે શું કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો કે જે એક સાથે વસ્તુઓ તમે લો છો એની અંદર ગોઠવણી વિચારવાની. તો સ્વરોની અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે, વ્યંજનોની અંદર ગોઠવણી 3 ફેક્ટોરિયલ રીતે, અને બધી જ ક્રિયાનો શું કરતો? ગુણાકાર, જે માગેલ તમારા શબ્દો છે. પક્કા? પક્કા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 7 છે એનો ચોથો એક્ઝામ્પલ. એક્ઝામિનેશન શબ્દ આપેલો છે, એના ભિન્ન ક્રમચયોને શબ્દકોશ પ્રમાણે ગોઠવી. પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો આવે? એટલે કે આ જે શબ્દ છે એના દ્વારા ટોટલ તમે ક્રમચયો શોધશો. એક ક્રમચયોને શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરો, અને જ્યારે ઈ થી શરૂ તો શબ્દ આવે, ત્યાંથી ઈ થી શરૂ થતો શબ્દ હોય તો ઈના પહેલા કેટલા શબ્દો આવેલા હશે એ શોધો. આપણે આ વસ્તુ શોધવાનું છે. તો પહેલા તો વાત કરી દઈએ એક્ઝામિનેશન. તો એક્ઝામિનેશનમાં કુલ મૂળાક્ષરો કેટલા છે? 11 થાય. હવે બીજી વાત શું કરે છે? આપણને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. તો આપણે મૂળાક્ષરો પ્રમાણે ગોઠવણી પહેલા વિચારવી પડે. તો મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી એક્ઝામિનેશન લેટરના આ પ્રમાણે દર્શાવતા AAEIIMNNOTNX ABCD પ્રમાણે ગોઠવણી કરતી હતી. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તે વિચારી લો પહેલા. મસ્ત રીતે ધ્યાન રાખજો. શું કીધું છે? ઈ થી શરૂ થાય તે પહેલા. તો એનો અર્થ કે આપણે જે શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરીએ તો ઈ થી શરૂ થતો શબ્દ જ્યારે આવે તો એના પહેલા કયા લેટરથી શરૂ થતા શબ્દો હોય એ વિચારવું પડે. યસ, તો જ આપણને ખ્યાલ આવે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. ઈના પહેલા તો કયો લેટર આવે છે? ઈ. તો એનો અર્થ કે શબ્દકોશ પ્રમાણે તમે ગોઠવણી કરો ત્યારે કુલ ક્રમચયો હોય એમાં ઈ થી શરૂ થતો શબ્દ આવે તો એની પહેલા એ થી શરૂ થતા શબ્દો હશે. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો ઈ થી શરૂ થતા શબ્દો પહેલા કયા આવશે? એ થી શરૂ થતા શબ્દો. આ આપણે શોધી દો એટલે આપણો જવાબ કમ્પ્લીટ. પક્કા? પક્કા. તો અહીંયા તમારે શું મૂકવાનું છે? ઈ. મૂકી દીધો. હવે એ ફિક્સ કરી દીધો. પક્કા? ઓકે. ચલો દર્શાવી દઈએ. તો કે એ થી શરૂ થાય તે પહેલા શરૂ થતા શબ્દો કોના હોય? તો બરાબર એ થી શરૂ થતા શબ્દો થાય. પક્કા? ઓકે. ચલો એ થી શરૂ થતા શબ્દો આપણે વિચારવાના છે. તો એ તો ફિક્સ કરી દીધો. તો માટે એની ગોઠવણીનો પ્રકાર બરાબર માત્ર 1. હવે બાકીના, તો આપણી પાસે બાકીના લેટરો કેટલા બચ્યા? તો જોઈ શકો છો એ એક અહીંયાથી ધારો કે આપણે મૂકી દીધો. ટોટલ મૂળાક્ષરો કેટલા છે? 11. તો બાકીના મૂળાક્ષરો આપણી પાસે કેટલા રહ્યા? 10. તો બાકીના 10 મૂળાક્ષરોની 10 સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય. પરંતુ અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આ બધા મૂળાક્ષરોની અંદર આઈ કેટલી વખત આવે છે? 2 વખત. તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ. કારણ આપી દો. આઈ 2 વખત છે. સાથે સાથે ઓબ્ઝર્વેશન કરો. એન કેટલી વખત આવે છે? એન 2 વખત. તો આ 2 ફેક્ટોરિયલ વડે ભાગી દો. તો માટે માગેલ શબ્દો
बराबर आ बे क्रियानो शुं करतो गुणाकार। तो 1 गुण्या आर्युं पद बराबर शुं थशे 10 फैक्टोरियल भाग्या 2 फैक्टोरियल इंटू 2 फैक्टोरियल थाय। जे मागेल शब्दों छे पक्का कॉन्सेप्ट खास क्लियर कर देवानो। फरीवार हूँ बोल दूँ आपने शुं बात करी थी शब्दकोश प्रमाणे गोठवणी करवानी थी। ई थी शरू थतो शब्द आवे एनी पहला केटला शब्दों होय शब्दकोश प्रमाणे ए शोधवाना था। तो આપણે જાણીએ ઈ આવે એ પહેલા કયો મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી કરતા એ થી શરૂ થતા શબ્દો શોધવાના થાય। તો ટૂંકમાં આપણને ઇનડાયરેક્ટલી પ્રશ્ન કયો પૂછ્યો તો એ થી શરૂ થતા શબ્દો શોધો। તો પહેલા સ્થાનમાં એની ગોઠવણી કરતી હતી એની ગોઠવણી પ્રકાર માત્ર કેટલો થયો 1 બાકીના કેટલા સ્થાન વધ્યા 10 અને લેટરો પણ કેટલા વધ્યા 10 10 માંથી 10 સ્થાન ભરવાનો પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય। પરંતુ i કેટલી વખત હતા 2 વખત તો 2 ફેક્ટોરિયલ વડે ભાગી દો। n કેટલી વખત હતા 2 વખત તો 2 ફેક્ટોરિયલ વડે ભાગી દો। માગેલ ક્રમચયો જે મળે એ કુલ શબ્દો થાય। पक्का पक्का। चलो नेक्स्ट एग्जाम्पल स्वाध्याय 7 नो 9मो एग्जाम्पल 5 पुरुषों छे अने 4 स्त्रीओ आपेल छे। तो हारमो के केवी रीते गोठवी शकाय के जेथी स्त्रीओ हमेशा युग्म स्थान पर आवे। आवी गोठवणी विचारो। 5 पुरुषों ने 4 स्त्रीओ आपेली है एने एक हार में गोठवणी करवानी है और हमेशा स्त्रीओ क्या स्थाने होवी जोईए युग्म स्थान पर होवी जोईए। तो एवी गोठवणी प्रकार शोधो। तो पहला तो प्रश्न है स्वाध्याय 7 नो है अने स्वाध्याय 7 नी अंदर मिक्स होय एटले संचय है क्रमचय कॉन्सेप्ट विचारवानो। तो गोठवणी शब्द वापर्यो एटले हमेशा ध्यान में राखवानुं क्रमचयनुं कहेवाय। पक्का पक्का। तो अहींया 5 पुरुषों ने 4 स्त्रीओ आम कुल केटली व्यक्ति थई 9 व्यक्ति थई। तो कुल व्यक्ति 5 + 4 बराबर 9 थई। माटे 9 स्थान थाय। टोटल केटला थाय 9 स्थान 1 2 3 4 5 6 7 8 અને 9 1 2 3 4 5 6 7 8 અને 9 शरत आपने कई आपे छे पहला एनु पालन कर दो। तो स्त्रीओ क्या स्थाने होवी जोईए युग्म स्थाने। तो अहींया स्त्री होवी जोईए यस अहींया स्त्री होवी जोईए 4 में 6ठा स्थाने अने 8मा स्थाने। तो पहली शरत कोनी गोठवणी विचारवी पड़े स्त्रीओनी गोठवणी। तो स्त्रीओनी गोठवणीनो प्रकार बराबर 4 फैक्टोरियल थाय। खास ध्यान में राखवानुं आपणी शरत छे एनुं पालन थाय ए प्रमाणे पहला गोठवणी दर्शावी देवानी। हवे बाकीना स्थानमां तो बाकीना स्थान आपणी पासे केटला छे 5 पुरुषोनी संख्या पण केटली छे 5। तो हवे पुरुषोनी गोठवणी विचारो माटे पुरुषोनी गोठवणीनो प्रकार बराबर केटलो थाय 5 फैक्टोरियल थाय। माटे मागेल गोठवणीनो प्रकार केटलो थाय टोटल तो 5 फैक्टोरियल इंटू केटला 4 फैक्टोरियल। सादरूप आपो जे मागे जवाब छे। पक्का पक्का। तो हमेशा ध्यान में राखवानुं पहला शरत है शरतनुं पालन करी देवानुं अने पछी बाकीनी गोठवणी विचारवानी रहेशे। डन डन। चलो लास्ट एक्जाम्पल आजना विडियो स्वाध्याय 7 नो 11मो एक्जाम्पल एज ससिनेशन आवो शब्द आपेलो छे। एनी अंदर आपणे प्रश्न पूछ्यो छे कि बधा ज एस साथे होय एवा कुल केटला शब्दों बने। साथे होय एनो कॉन्सेप्ट आपणे क्लियर कर दीधो छे। शुं कीधुं छे जे साथे होय एने एक ज मूळाक्षर तरीके लई लेवानुं अने बाकीना लेटरो एम कुल मूळाक्षरोनी गोठवणी आपणे करवानी थाय। पक्का डन। चलो तो अहींया कुल मूळाक्षरो केटला छे ऑब्जर्वेशन कर दो। तो के 13 मूळाक्षरो छे जेनी अंदर कैपिटल ए केटली वखत छे 3 वखत छे एस केटली वखत छे 4 वखत छे आई केटली वखत छे 2 वखत अने एन 2 वखत आपेला छे। अहींया आ वस्तु आपी दीधी छे। हवे आपणे जे प्रश्न छे ते एस साथे होय तो आपणे शुं करवानुं छे 4 एस ने एक ज मूळाक्षर लेता
અને બાકીના ટોટલ આપણી પાસે કેટલા લેટરો છે 13, 13 માંથી 4 નીકાળ દો તો કેટલા વધ્યા 9 અને બાકીના 9 મૂળાક્ષર એમ કુલ 10 મૂળાક્ષરોની ગોઠવણી કરવી પડે. પ્રકાર કેટલો થાય તો 10 મૂળાક્ષરોની ગોઠવણી પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય. 4s તો માત્ર એક જ મૂળાક્ષર છે એટલે આ તો વાર્તા આપણી પૂરી. પરંતુ બાકીના 10 મૂળાક્ષરોની અંદર એ કેટલી વખત આવે છે 3 વખત તો 3 ફેક્ટોરિયલ. આઈ કેટલી વખત આપે છે તો કે 2 વખત તો 2 ફેક્ટોરિયલ અને એન કેટલી વખત આપે છે 2 તો 2 ફેક્ટોરિયલ થાય. ખાસ ધ્યાન રાખવું એ 3 વખત, આઈ 2 વખત અને એન કેટલી વખત 2 વખત છે. તો આ ગોઠવણી થઈ. હવે આપણે શું વાત કરી હતી S4 સાથે છે એની અંદર અંદર ગોઠવણી વિચારવી પડે માટે 4s ની અંદરો અંદર ગોઠવણીનો પ્રકાર કેટલા થાય 4 ફેક્ટોરિયલ અને s પણ કેટલા છે 4. પાક્કા ડન. માટે માગેલ શબ્દો બરાબર બંને ક્રિયાનો શું કરી દેવાનો ગુણાકાર. તો બરાબર અહીંયા કેટલું મળ્યો જવાબ 1 છે અને આનો ગુણાકાર 1 સાથે ગુણાકાર કરવાથી કઈ ફરક પડવાનો છે ના. જે માગેલ શબ્દો દર્શાવે છે. સાદરૂપ માગેલું હોય તો આપી દેવાનું. પાક્કા પાક્કા. તો અહીં સ્વાધ્યાય 7.3 છે એ કમ્પ્લીટ થાય છે. સાથે સાથે સ્વાધ્યાય 7ના ક્રમચય આધારિત એક્ઝામ્પલ પણ કેવા કર્યા પૂર્ણ કરી દીધા. મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો આવજો.